Hello, good morning everyone. I am Anil Patel from Eklavya Model Residential School, ખોડદા. મિત્રો, ગઈકાલે આપણે ધોરણ 10નો યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચરમાં પાર્ટ 1 જોયું અને એમાં જોયું કે એક હેલન કેલર ને એની શિક્ષિકા કેવી રીતે ભણાવવાનો પ્રયત્ન કરે છે, એને કેવી રીતે શીખવાડે છે, એનો પહેલો સ્ટેજ હતો. મિત્રો, આજે આપણે જોઈશું કે જે મિસ સુલિવાન છે, જે એક બેરી અને આંધળી એક સ્ટુડન્ટ છે હેલન કેલર, એને બીજા સ્ટેજમાં એ કેવી રીતે શીખવાનો પ્રયત્ન કરે છે એ આપણે જોઈશું. મિત્રો કહે છે કે ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. એટલે કે જે મિસ સુલિવાન છે એ મિસ સુલિવાન જે એની વિદ્યાર્થીને શીખવાડે છે એ શિક્ષણનો એનો જે બીજો તબક્કો હતો, બીજો જે ભાગ હતો એ ઘણો અઘરો હતો. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન સેન્સ ઓફ ટચ. મિત્રો, અને એ જે બીજો ભાગ હતો એ શું હતો કે એ જે સ્પર્શ ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોને સ્પર્શ પર આધારિત હતો. જે ઇન્દ્રિયો હોય એ ઇન્દ્રિયોને સ્પર્શ કરે, ટચ કરે અને એના પર એને શીખવાનું હતું. Miss Sullivan would speak a word and ask me to touch her lips and throat slowly. એટલે મિત્રો કહે છે કે મિસ સુલિવાન એક શબ્દ બોલે અને મને તેના હોઠ અને ગળાને ધીમેથી સ્પર્શ કરવા કહે. મિત્રો, અહીંયા કહે છે હેલન કેલર કે એનો બીજો તબક્કો હતો તો એના શિક્ષિકા એક શબ્દ બોલે અને પછી એના જે ગળું છે એ ગળા અને હોઠને એ સ્પર્શ કરવા માટે કહે છે. I learned to speak through the movement of the lips and the vibration in the throat. હોઠના હલનચલન અને જે ગળામાંની જે કંપન છે, જે ધ્રુજારી છે, એનાથી હું બોલતી શીખી. When I uttered my first word, it gave me a boundless delight. અને મિત્રો કહે છે કે હું જ્યારે મારો પહેલો શબ્દ બોલી ત્યારે મને અપરંપાર આનંદ રહ્યો. કે મારો જે આનંદ હતો એ આનંદનો કોઈ પાર ન રહ્યો. મને ઘણી ખુશી થઈ. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયસ, સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. અને કહે છે કે હવે હું મારા રમકડા, કાંકરા કે જે બાગમાં જે વૃક્ષો છે, જે પંખીઓ છે, એમની સાથે એ વાત કરવા લાગી. I felt amazed and delighted as my sister ran to me when I called her and my dog obeyed my command. મેં જ્યારે મારી બહેનને બોલાવી અને તે મારી પાસે દોડતી આવી ત્યારે મને આશ્ચર્ય અને આનંદ થયા. તદ ઉપરાંત મારો કૂતરો મારી સૂચનાનું પાલન કરતો થયો. I was able to speak, it was the miracle. અને હું બોલી શકતી હતી એ મારા માટે એક ચમત્કાર હતો. મિત્રો, જે હેલન કેલર છે એના બીજા લર્નિંગના બીજા સ્ટેજમાં એને જે આપણી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોને સ્પર્શ કરવાથી કેવી રીતે એને શીખી શકાય એના વિશે જે સુલિવાન છે એને શિક્ષા આપે છે. ને એટલું જ નહીં, એને બોલતા પણ કરે છે. અને જ્યારે એ પહેલો શબ્દ બોલે છે ત્યારે એનો ખરેખર આનંદનો પાર રહેતો નથી. મિત્રો, આગળ કહે છે કે વેન આઈ સ્ટડી સિરિયસલી ઇટ સીમ્સ મોર લાઇક પ્લે દેન વર્ક. કહે છે કે હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી ત્યારે પણ મને એ કામ કરતા રમત જેવું વધારે લાગતું. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, Miss Sullivan would talk about that as if she were a little girl herself. એટલે કહે છે કે જ્યારે મને આનંદ થાય કે રસ પડે ત્યારે જે મિસ સુલિવાન છે જાણે કે પોતે જ એક નાની છોકરી હોય તેમ તે વિશે વાત કરતા. એટલે હેલન કેલર કહે છે મિત્રો કે જ્યારે હેલન કેલરને કોઈ પણ વસ્તુમાં ઇન્ટરેસ્ટ પડતો કે એને રસ પડતો ત્યારે જેની શિક્ષિકા છે એ પોતે જ એક નાની બાળક હોય કે નાની છોકરી હોય એવી રીતે એની સાથે વાતો કરતા. She taught subject like science by making it so interesting that I remember everything. તેઓ સાયન્સ જેવા વિષયોને એટલા તો રસમય બનાવીને શીખવતા કે તેમને શીખવાડેલું બધું જ મને યાદ રહેતું.
એટલે કહે છે મિત્રો કે મિસ સુલિવાન એને સાયન્સ એવી રીતે શીખવતા કે જે પણ કંઈ શીખવાડે એ દરેક વસ્તુ એને યાદ રહેતું. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ, અને છેવટે મારા શિક્ષકે મને વાંચતા શીખવાનું શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રેડ રાઇસ લેટર એન્ડ લેટર ઓન રીડ વિથ બ્રિલ. પહેલાં તો મેં ઉપસેલા અક્ષરો વાંચ્યા અને થોડા અમુક સમય બાદ બ્રેલ લિપિમાં વાંચતા શીખી. મિત્રો, જે એક બ્રેન લિપિ જે કહેવાય, જેમાં અક્ષરો ઉપસેલા હોય, એ લિપિ એક સ્પેશિયલ જે બાળકો હોય, જે આંધળા હોય, જોઈ નહીં શકતા હોય કે બહેરા હોય, એમના માટે જ એ લિપિનો ઉપયોગ કરવામાં આવે છે. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેન ટાઈપરાઇટર. હું સાદા તેમજ બ્રેલ ટાઈપરાઇટર વડે શીખતા કે લખતા હું શીખી. I was well on my path to becoming a well-educated person. હું એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ પર પ્રગતિ કરી રહી હતી. કહે છે કે હું એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ પર એ પ્રગતિ કરી રહી હતી. I was provided all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. મિત્રો, આગળ કહે છે કે મારી ક્ષમતાઓને વિકસાવવાની બધી જ તક કે બધી જેટલી પણ શક્યતાઓ હતી તક મને આપવામાં આવી અને મેં તેનો મહત્તમ ઉપયોગ કર્યો. મિત્રો, સરસ કહે છે કે મારામાં જેટલી પણ ક્ષમતાઓ હતી, મારામાં જેટલી એબિલિટી હતી, એ દરેક એબિલિટીને કે દરેક શક્યતાને મને વિકસાવવા માટે મને તક આપવામાં આવી અને મેં એ તકનો મેક્સિમમ વધારે પડતો મેં ઉપયોગ કર્યો. આઈ ડેવલપ ગ્રેટ કોન્ફિડન્સ એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લેવનેટ એટ ધ વ્હાઇટ હાઉસ. મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો અને હું વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપ્રમુખ ક્વિલેન્ટને પણ મળી. કહે છે કે આઈ ડેવલપ great confidence and I even visited the President Cleveland at the White House. In 1819, at the age of about 10, I moved to the Perkins Institute. અને મિત્રો કહે છે કે 1990માં લગભગ 10 વર્ષની ઉંમરે મેં પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો. I moved to the Perkins Institute. Here my teacher and Sullivan continue to teach me. કે અહીં પણ મારા શિક્ષિકા એન સુલિવાને મને ભણાવવાનું ચાલુ રાખ્યું. I could make friends with other blind children here. અહીં પણ મારા જેવા બીજા જે અંધ બાળકો હતા એ બાળકો સાથે હું મૈત્રી કરી શકી. My loneliness began to disappear and my progress of learning improved quite well. મિત્રો કહે છે કે મારી એકલતા અહીંયા દૂર થઈ ગઈ અને મારા શિક્ષણની પ્રગતિ ઘણી સારી થઈ ગઈ. I learned Latin, German and arithmetics. અને મિત્રો કહે છે કે હું લેટિન, જર્મન અને જે ગણિત, એરિથમેટિક્સનો અર્થ થાય છે મિત્રો ગણિત, પણ એ ત્યાં શીખી. In 1896, I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. મિત્રો કહે છે કે 1896માં તે મેસેચ્યુસેટ્સની કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝમાં એને પ્રવેશ લીધો. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely પ્રોડ્યુસ સાઉન્ડ ફોર કોમ્યુનિકેશન. અને મારા જેવી અંધ, બધિર અને વાતચીત માટે મુશ્કેલીથી થોડા શબ્દ બોલી શકતી સ્ત્રી માટે આ ખરેખર એક ખૂબ મોટી સિદ્ધિ હતી. આઈ બિગેન રાઇટિંગ પોએમ એન્ડ સ્ટોરીઝ શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન. મેં કવિતા અને વાર્તા લખવાનું શરૂ કર્યું. My teacher could not accompany to me the examination hall. અને કહે છે કે મારા પરીક્ષાના થોડા દિવસો પહેલાં જ મારા પિતાનું મૃત્યુ થઈ ગયું. અને કહે છે કે કવિતા લખવાનું શરૂ કર્યું.
There a teacher spelled out a question in my hand. અને પિતાનું મૃત્યુ થતાં એને મારા શિક્ષક મારી સાથે પરીક્ષા ખંડમાં આવી શકતા નહોતા. ત્યાં એક શિક્ષક મારા હાથમાં પ્રશ્નો લખતા અને હું તેનો ઉત્તરો ટાઈપ કરતી. એટલે મિત્રો કહે છે કે there a teacher spell out the question in my hand and I type out the answer. કહે છે શિક્ષક મારા હાથમાં પ્રશ્નો લખતા અને પછી હું એના જે પ્રશ્નોના જવાબ છે એ ટાઈપ કરતી. When the result was declared, I was so full of joy to hear that I had passed all the subject. જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે બધા જ વિષયોમાં હું પણ ઉત્તીર્ણ થઈ હતી તે જાણીને મને ખૂબ જ આનંદ થયો. I remember my first day at the Redcliffe College in 19. I કહે છે કે 1900માં રેડક્લિફ કોલેજનો પહેલો દિવસ મને હજુ પણ યાદ છે. I knew there were challenges in my way, but I was eager to overcome them. કહે છે કે મારા માર્ગમાં ઘણી બધી મુશ્કેલીઓ હતી તે હું જાણતી હતી, પણ તેમના પર વિજય મેળવવા હું આતુર હતી. The professors looked far away as if they were speaking through a telephone. અધ્યાપકો જાણે કે ટેલિફોન દ્વારા બોલતા હોય તેટલા દૂર લાગતા હતા. The lecture were spelled into my palms as repeatedly as possible. અને કહે છે કે બંને તેટલી ઝડપથી મારી હથોડીમાં જે લેક્ચર આપતા પ્રોફેસર આવીને જે પણ કંઈ કહેતા કે જે પણ કંઈ બોલતા એ બને તેટલી ઝડપથી હું મારા હાથમાં ઉતારવાનો પ્રયત્ન કરતી. I would note down whatever I remembered when I went back home. અને ઘરે આવીને જે પણ કંઈ મને યાદ રહ્યું હોય તેની હું નોંધ કરતી. Here I began to write about my life. એને કહે છે કે અહીં મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. I wrote the story both in braille and on a more normal typewriter. કહે છે કે મેં આત્મકથા બ્રેલમાં અને સાદા ટાઈપરાઇટર પર લખી. The story of my life was edited by John Meek. અને કહે છે કે મારી આત્મકથાનું સંપાદન જોન જે મિસી દ્વારા કરવામાં આવ્યું. The writing was published in a magazine in 1903 and I was paid for it. અને 1903માં આ લેખ એક સામાયિકમાં પ્રસિદ્ધ થયો અને મને તેના માટે પૈસા ચૂકવવામાં આવ્યા. We the blind are as in debate to lose brain as mankind is to Gutenberg. જે માનવજાત ગ્યુટેનબર્ગ ઋણી છે તેમ અમે અંધજન લુઈ બ્રેનના ઋણી છે. સરસ કહે છે મિત્રો કે વી ધ બ્લાઇન્ડ આર એઝ ઇન debated to Louis Brain as mankind is ગ્યુટેનબર્ગ. મિત્રો જે માનવજાત જે ગ્યુટેનબર્ગના ઋણી છે તેવી જ રીતે આ જે અંધ લોકો છે એ પણ જે બ્રેલના ઋણી છે. On 28th June 1904, I graduated from the Redcliffe College. અને કહે છે કે 28 જૂન 1904માં હું રેડક્લિફ કોલેજમાંથી સ્નાતક થઈ. I felt proud that I became the first deaf blind person to learn a Bachelor of Arts degree. અને મિત્રો કહે છે કે બીએની પદવી પ્રાપ્ત કરનાર હું સૌ પ્રથમ બધિર અંધ વ્યક્તિ હતી. મિત્રો જે હેલન કેલર છે એક પહેલા વ્યક્તિ હતા કે જે અંધ હતા અને બહેરા હતા અને છતાં પણ એમને એમનું ગ્રેજ્યુએશન સુધીનું જે એજ્યુકેશન છે એમને પૂરું કર્યું હતું. I began to feel that I must educate people on way to help the blind. તેને મને ગર્વ થયો, મને લાગ્યું કે અંધજનોને વિવિધ રીતે મદદ કરવા માટે મારે લોકોને જાગૃત કરવા જોઈએ. My prime goal is my life was to spread awareness regarding the poor. અને કહે છે કે મારા જીવનનો મુખ્ય ધ્યેય જે અંધજનોની નબળી અને ઉપેક્ષિત સ્થિતિ, તેમની જન્મજાત ક્ષમતાઓ અને તેમની પ્રેરણા વિશે જાગૃતતા ફેલાવવાનો હતો.
મિત્રો એ ભણ્યા પછી જે હેલન કલર છે એનો ઉદ્દેશ એક જ છે કે ભાઈ એ પણ એમના સમાજના કે એના જેવા જે અંધ લોકો છે એમને જેમનામાં જાગૃતતા લાવે એ જ એને એક ઉદ્દેશ રહી જાય છે અને એ ઉદ્દેશને પૂરો કરવા માટે કામ કરે છે. I had to raise fund not only to sustain a living for myself but also to start projects to remove darkness and miseries from the lives of other blind people. કહે છે કે મારા પોતાના જીવન વિવાહ માટે જ નહીં પણ બીજા અંધજનોના જીવનમાંથી અંધકાર અને જે દુઃખ છે એ દુઃખ દૂરવાની યોજનાઓ શરૂ કરવા માટે ભંડોળ ઊભું કરવાનું હતું. મિત્રો સરસ સંકલ્પ કરે છે કે એમના જીવન માટે જ નહીં પણ એ પણ જે એના જેવા બીજા લોકો છે એમના જીવનમાં જે દુઃખો છે એમના જીવનમાં જે અંધકાર છે એ અંધકાર દૂર કરવા માટે હવે એ જિંદગી જીવે છે અને એમના માટે જે પૈસા છે એ ભંડોળ પણ ભેગું કરે છે. આઈ સ્ટ્રોંગલી ફેલ ડેટ આઈ મસ્ટ ગીવ ધ અધર્સ વોટ આઈ હેડ ગ્રેન્ડ ફ્રોમ માય ટીચર્સ એન્ડ એને કહે છે કે મારા શિક્ષિકા એન પાસેથી મેં જે પણ કંઈ પ્રાપ્ત કર્યું છે તે મારે બીજાને આપવું જ જોઈએ તેવું મને દ્રઢપણે લાગતું હતું. ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય. મિત્રો સરસ મજાની જિંદગી ચાલે છે અને પછી એક દિવસ અચાનક જ એના જીવનમાં એક અંધારું છવાઈ જાય છે. આઈ વોઝ ડીપલી કન્સર્ન્ડ અબાઉટ ડેટ અને મને તે વિશે ખૂબ જ એને ચિંતા થતી હતી. માય ટીચર્સ આઈ સેટ વોઝ વોટ્સ સેઇંગ ડે બાય ડે. કહે છે કે મારા શિક્ષિકાની આંખો નબળી પડી રહી હતી. એઝ અ રિઝલ્ટ શી કુડ નોટ સી ક્લિયરલી અને તેથી તેઓ સ્પષ્ટ જોઈ શકતા ન હતા. શી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ અને તેઓ જે મારા શિક્ષક છે તેઓ હિંમતવાળા હતા અને તે સમસ્યા સામે ઝઝૂમતા હતા. બટ આઈ વોઝ સોરી બીકોઝ શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈસ અને તેમને પોતાની જાત પ્રત્યે જરાય ધ્યાન આપ્યા વિના મને મદદ કરવાનું ચાલુ રાખ્યું. ઇન્સ્ટેડ શી કન્ટિન્યુ ટુ હેલ્પ મી. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈસ કમ્પ્લીટલી એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. તેથી મને ખૂબ દુઃખ થયું અને છેવટે શિક્ષિકાએ તેમની દ્રષ્ટિ ગુમાવી અને 1935માં તેઓ અંધ થઈ ગયા. સી સેક્રિફાઈસ હર આઈસ ફોર મી અને કહે છે કે મારા શિક્ષકે મારા જીવન માટે એમની આંખનું બલિદાન આપી દીધું. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ અને કહે છે કે કેટલું ભવ્ય બલિદાન. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ ઇન્કરેજ મી ટુ લર્ન. કહે છે કે જો તેમને મને ભણાવવા માટે પ્રોત્સાહન અને આધાર આપ્યો ન હોત તો આઈ વુડ નોટ હેવ એન્જોય ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. તો આ વિશ્વના જે સૌંદર્યને હું માણી શકી ન હોત. આઈ કાન્ટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. કહે છે હું મારી જાતને તેમનાથી અલગ રહું એવી કલ્પના હું કરી શકતી નથી. માય હાર્ટ ઓલવેઝ સ્પીક અને એટલે જ મારું હૃદય હંમેશા બોલી ઉઠે છે કે આઈ લવ યુ ટીચર કે હું તમને પ્રેમ કરું છું. મિત્રો આ યુનિટ નંબર 6 એક ઘણો સરસ એક લેક્ચર હતો, એક પાઠ હતો કે જેમાં એક ટીચર એના શિષ્યને કેવી રીતે ભણાવે છે કે કહેવાય છે કે દુનિયામાં કઈ જ વસ્તુ અશક્ય નથી, તમે ધારો તે વસ્તુ કરી શકો છો. તો મિત્રો અહીંયા આપણે સ્ટાન્ડર્ડ 10નો યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર પૂરો કરીએ છીએ. મિત્રો આનું હોમવર્ક તમને પીડીએફ દ્વારા આપવામાં આવશે, એ પણ તમે કરશો અને મને એના જવાબ લખીને મને પાછા પીડીએફ બેક કરશો. મિત્રો ફરી કહું છું કે વિડીયો નિહાળતી વખતે બુક પણ સાથે લઈ બેસજો, પ્લસ વિડીયો નિહાળ્યા પછી લાઇક કરજો, કોમેન્ટ કરજો. આભાર, ધન્યવાદ.